દાહોદમાં સાણંદ તાલુકામાં વરસાદી પાણીની સમસ્યા છે। બોળ સાણંદ મુખ્ય માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। 2 દિવસથી વરસાદી પાણી ભરાતા રસ્તો જળમગ્ન થયો છે। તો રસુલપુરા, મોતીપુરા અને બોળ ગામમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટી જવા સ્થાનિકોની સૂચના છે। તો અમદાવાદના સાણંદના રસુલપુરા ગામના આ દ્રશ્યો છે। રસુલપુરા, મોતીપુરા અને બોળ ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને સૂચના આપી દેવામાં આવી છે અને જે પ્રમાણેનો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગામમાં 2 દિવસથી વીજળી ગુલ છે। વરસાદ બંધ થવા છતાં મકાનોમાં પાણી તેમાંથી નથી ઓસર્યા। સાણંદ તાલુકાના બોળ ગામ પહેલા આ જે રસ્તો છે રસ્તો અમે તમને બતાવી રહ્યા છીએ અને જે પ્રકારે પાણીની આવક અહીંયા થઈ રહી છે અને જે પ્રકારે પાણીનો પ્રવાહ અહીંયા છે, આ મુખ્ય માર્ગ છે જે બોળ સાણંદ રોડ કહેવાય છે અને અહીંયાથી આગળ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં જવાનો આ મુખ્ય માર્ગ છે અને અહીંયા કામ કરતા જે કર્મચારીઓ છે કે ગામમાં રહેતા જે લોકો છે એમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે કફોડી બની છે અને જે લોકો છે લોકોને માટે મુશ્કેલી અહીંયા ઊભી થઈ છે। કઈ રીતની સ્થિતિ છે, આગળ કયા કયા ગામો છે અને આ પાણી કેટલા સમયથી અહીંયા ભરાયેલું છે? 2 દિવસથી પાણી ભરાયેલું છે। બોળ ગામ, મોતીપુરા, રૂપાવટી જે અહીંયા અલગ કામ કરે છે જીઆઈડીસીમાં, આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। સતત 2 દિવસથી કન્ટિન્યુ પાણી ચાલુ થઈ રહ્યું છે। આજે તો પાણીનો આવક ખૂબ જ વધી ગયો છે, જેમ કે ગઈકાલે ઓછો હતો, આજે તો એનાથી બી વધારે થઈ ગયો છે અને અત્યારે બી પાણીનો આવક વધુમાં વધુ વધતો જ જાય છે। આવક વધી રહી છે। ગામમાં આગળ વસ્તી કેટલી છે, કેટલા ગામો આગળ છે, અહીંયાથી જવું ખૂબ અઘરું અને કઠિન છે અને કેટલા ગામના લોકો છે જેમને કોઈ સુરક્ષિત જગ્યા ઉપર ખસેડવામાં આવ્યા છે? અહીંયા ગામમાં આગળ રસુલપુરા આવેલું છે, પછી મોતીપુરાથી આગળ આવેલું છે બોળ ગામ। ત્યાં આગળથી સરપંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, વોટ્સએપ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે કે જે નીચલા વિસ્તારમાં લોકો રહે છે તેમને સ્થળાંતર કરીને સ્કૂલ અથવા અન્ય જગ્યા પર ખસેડવામાં આવે અને અહીંયા પાણી સતત 3 થી 4 દિવસથી વહે છે। પાણીનો સ્તર વધતો જાય છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। અચ્છા, અહીંયા મદદ મળી રહી છે ખરી લોકોને, કઈ સ્થાનિક લોકોને? કારણ કે દૂધ, પાણી, આ તે બીજી બધી જરૂરી જે સ્થળાંતરિત થયેલા છે એમના માટે પણ જરૂર પડે? ના, એવી કોઈ મદદ મળી નથી નહીં, હજુ તો કોઈ છે નહીં એવું મદદ મળી હોય એવી, પણ અહીંયા ગામના લોકો છે એ મદદ કરે છે। અહીંયા રોડની અંદર કઈ બાઇકવાળા બી ફસાઈ ગયા છે, ગાડીઓ ફસાઈ છે, એમને ધક્કા મારીને કાઢવાનું કામ કરી રહ્યા છે। તો આ સ્થિતિ છે આગળના જે ગામડાઓ છે, ગામડાઓમાં આ પ્રકારે રસ્તાઓ પર પાણી આવવાને કારણે આગળ જવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। મોટા વાહન સિવાય આગળ જઈ શકાય નહીં, પરંતુ સૌથી મોટી સમસ્યા અહીંયા એ પણ ઊભી થાય છે કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે અને સાથે જ સાથે રસ્તાઓ પર ક્યાંક પડેલા ખાડા જે છે એ પણ જે છે એ સ્થાનિક લોકોની ચિંતા વધારે છે। અત્યારે હું અહીંયા ઊભો પણ છું તો અહીંયા પાણીનો ફોર્સ એટલો છે કે મારે ખૂબ તાકાત લગાવીને અહીંયા ઊભા થવું પડી રહ્યું છે અને આ સ્થિતિ જે છે આ જ પ્રકારની સ્થિતિ થાય છે અને કોઈ પણ વ્યક્તિનો પગ સ્લીપ થાય તો એ કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે એનો અંદાજો અહીંયા લગાવી શકાય છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 સાણંદ।